યમુનાજીને શું કરવું છે તો શું કીધું પરમાનદાસજીએ? શ્રી યમુના જલ નિત્યપતિ નાઉ, મન ક્રમ વચન કૃષ્ણ ગુણ ગાઉં, શ્રીમદ ભાગવત શ્રવણ સુનો નિત્ય. શ્રીમદ ભાગવતજીનું ત્યાં જઈને નિત્ય શ્રવણ કરું, કારણ કે જે લીલા થઈ રહી છે અને જોડે એની લીલાનું શ્રવણ પણ કરીએ. અને શ્રવણ કરવા માટે કોઈ ભગવદીઓનો સંગ પણ કરવો પડે. જો સત્સંગ વિના કદાચ ભગવત દર્શન થાય ને તો પણ એ સુખ ના આપે. જ્યારે અક્રૂરજી પ્રભુને લઈને જતા હતા ને, અને અક્રૂરજી પ્રભુને લઈને જઈ રહ્યા છે, અને પ્રભુના દર્શન પણ થઈ રહ્યા છે. પ્રભુના દર્શન કરીને અક્રૂરજીએ જ્યારે સ્તુતિ ગાઈ તો મહાપ્રભુજીને એ સ્તુતિ પણ બહુ શુષ્ક લાગી. બોલે કેમ? પ્રભુના દર્શન થઈ રહ્યા છે અને પ્રભુના દર્શન કરીને જે સ્તુતિ કરી તો એ શુષ્ક કેમ લાગી? તો મહાપ્રભુજી કહે સ્તુતિ શુષ્ક એટલે લાગી કે એમને ભગવત દર્શન તો થઈ રહ્યા છે પણ હજી સુધી ભગવત સત્સંગ મળ્યો નથી. અને ભગવત સત્સંગ મળ્યો નથી માટે સામે પ્રભુ હોવા છતાં જે એમનું રસાત્મક સ્વરૂપ જાણવું જોઈએ એ રસાત્મક સ્વરૂપ હજી પોતે જાણી શક્યા નથી. અને એટલા માટે કહ્યું કે શ્રી ભાગવત શ્રવણ સુનો નિત્ય, ઇન તજી ચિત્ત કહું અનંત ન લાઉં. અને એ છોડીને મારું ચિત્ત ક્યાંય અલગ જગ્યાએ જાય નહીં. અને આગળ કહ્યું પરમાનંદ યહ માંગત નિત્ય નિરખો કબ હું ન અઘાઉં. પરમાનદાસજી કહે છે કે શ્રી વલ્લભ, શ્રી પ્રભુ એવું જ માંગુ છું કે એવી કૃપા કરો કે જ્યારે જ્યારે પણ હું પ્રભુના દર્શન કરવા માટે જાઉં, પ્રભુના દર્શન કરતો હોઉં તો એવી કૃપા કરો કે મારા નેત્ર આપના દર્શન કરીને ક્યારે પણ તૃપ્ત ના થાય. નિત્ય નિરખું કબ હું ન અઘાઉં. કારણ કે આ જગતની અંદર ભગવદ રસ જ એવો છે કે જેનાથી તૃપ્તિ ન થાય. બાકી જગતના રસો તમે ગમે તેટલા પણ અનુભવ કરો ને, તમે ગમે તેટલા ભૂખ્યા હો, તમારી મનગમતી વસ્તુ તમને આપી, તમે એક કોડિયો લીધો, બીજો લીજો તો ત્રીજાની અંદર એટલી આતુરતા હશે કે જેટલી આતુરતા પહેલામાં હતી. હમણાં જ ક્યાંક કહેતો હતો હું પ્રસંગમાં, આજે બહુ વર્ષો પહેલા ક્યાંક કોઈ વિદેશમાં એક જગ્યાએ પધરામણી અમારી હતી અને લગભગ 10-15 પધરામણી એ દિવસે હતી. 10-15 પધરામણી હતી તો બધા પૂછવા જે આપ શું લેશું, કંઈ રાખતા નહીં, ખાલી આવીને જતા રહેશો. તો જ્યાં સૌથી પહેલી પધરામણી હતી ને એ બેન મારી પાસે આવે, મને કહે છે આપ શું અરોક્ષ? મેં કીધું કે હું કંઈ લેતો નથી એટલે ખોટું મહેનત કરતા નહીં. કે ના, જે મારી ઈચ્છા છે અને મારા દીકરાનો બર્થડે છે એટલે જે આપ કંઈક તો. મેં કીધું કે અનુકૂળ નહીં આવે કે જે કંઈ નહીં તો કંઈ નહીં, વાંધો નહીં, હું ખાલી પાઇનેપલ જ્યુસ રાખું તપ લેશો? મેં કીધું ઠીક છે, ઘરમાં બર્થડે છે એ છે તો ભલે લઈ લઈશ. હવે મને ખબર નહીં કે આગળ જે 10-15 જગ્યાએ પધરામણી છે ને એ બધા ફોન કરીને આને પૂછવાના છે. બધાએ એમને ફોન કર્યો કે જે શું લેવાના છે. એમણે કહ્યું કંઈ રાખતા નહીં, ખાલી પાઇનેપલ જ્યુસ જ લે છે. જે પહેલી જગ્યાએ પધરામણીમાં ગયા એટલે બધો આ તીનો ક્રમ થઈ ગયો અને કે જે આપે આજ્ઞા આપી ત્યાં હા મેં લઈ આવો ભલે, અને લઈને પાઇનેપલ જ્યુસ લીધું. બીજી પધરામણીમાં ગયા, ત્યાં આદિ ઇત્યાદિ થઈ ગયું અને કહે જે આ તો આપે લેવું પડશે. મને શું છે? બોલે પાઇનેપલ જ્યુસ. તો આ ક્યાંથી આવ્યું? કે ના જે અમને ખબર છે અને મેં પૂછ્યું તું ફોન કરીને કે જે શું લેશે? બોલે જે કાંઈ લેતા નથી, ખાલી પાઇનેપલ જ્યુસ જ લે છે. એ તો આપણે લેવું પડશે, જે અમે આટલા દૂરથી કર્યું ને આ કર્યું. અમે કહ્યું ઠીક છે, હવે લઈ લઈએ છીએ. આ પણ લીધું. હવે ત્રીજી પધરામણી, ચોથી પધરામણી, જ્યાં જઈએ ત્યાં છેલ્લે પાઇનેપલ જ્યુસ આવે. અને પછી તો લોકોએ ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ કર્યું. મેં કહ્યું કે હવે મારાથી નહીં લેવા, જે આ પાઇનેપલ જ્યુસ સિવાય કંઈ લેતા નથી. માટે અમે 3 કલાક ડ્રાઈવ કરીને ગયા, ક્યાંય પાઇનેપલ મળતા નહોતા. અને 2-3 કલાક ડ્રાઈવ કરીને ગયા અને ત્યાંથી પાઇનેપલ લઈને આવ્યા અને એટલી મહેનત કરીને ખાસ આપના માટે લાય તો આપ આટલું નહીં લો. હવે એવો માહોલ ઊભો કરી દો કે ના પાડીએ તો આપણને ગિલ્ટી ફીલ થાય. એવું ઠીક છે આપો. એ પણ પાઇનેપલ લીધું અને એમ કરતા કરતા 8 જગ્યા, 9 જગ્યા, 10 જગ્યા થઈ અને પાઇનેપલ લઈને પાઇનેપલનો જ્યુસ લઈ એવી હાલત મારી થવા લાગી કે છેલ્લી પધરાવણીમાં તો જ્યાં આરતી થાય ને ત્યારે કેવું પડે મારે કે જલ્દી પાઇનેપલ જ્યુસ લઈ, હા રેડી છે. એવી હાલત એ દિવસે થઈ છે કે જ્યારે પધરાવણી પૂરું કરીને નીકળ્યા, રસ્તામાં એક ફ્રૂટની દુકાનમાં દૂરથી પાઇનેપલ દેખાયા, મને ગભરાટ થવા લાગી. જો આ જગતની અંદર જે પણ રસ છે એ રસનો તમે વારે પાન કરો તો એમાં આપણને પછી રુચિ ન આવે. તો એવી રીતે અહીંયા પરમાનદાસજી કહે છે કે એવી કૃપા કરો
કે જ્યારે પ્રભુના દર્શન કરતો હોઉં, પ્રભુના ગુણગાન ગાતો હોઉં, તો જેટલું દર્શન કરું એટલી મારી પ્યાસ ઓર વધે. આપના દર્શન કરીને ક્યારે પણ મને તૃપ્તિ ન થાય, ક્યારે પણ હું ધરાવું નહીં, એવી કૃપા આપ કરો. અને એ વસ્તુ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સાંભળી અને કહ્યું, ચિંતા ન કરો, આપણે જલ્દી જ વ્રજ તરફ પ્રયાણ કરીશું. અને તમારા મનમાં જે તાપ જાગ્યો છે, તમારા હૃદયની અંદર જે પ્રભુના દર્શનની અને પ્રભુની લીલાની અનુભૂતિ કરવાની ઈચ્છા જાગી છે, એને સિદ્ધ પણ કરીશું. અને આમ વિચાર કરીને જ્યારે આપ ચાલતા પધારતા હતા અને રસ્તામાં કનોજ આવ્યો. કનોજ એટલે કે પરમાનદાસજીનું ગામ. અને પરમાનદાસજી વિનંતી કરી, કૃપાનાથ, આપ અમારા ગામમાંથી પધારી રહ્યા છો, તો મારી એવી ઈચ્છા છે કે આપ આ દાસના ઘરની અંદર થોડા સમય માટે વિશ્રામ કરો, ને થોડા સમય માટે આપ બિરાજશો તો મને લાગશે કે મારું જીવન એક દાસ ધર્મ સફળ થયો, કે આજ મારા ઘરે પ્રભુ આપ પધાર્યા. શ્રી વલ્લભ કહે, ઠીક છે. અને ત્યાં પધાર્યા. પરમાનદાસજીએ બધી સામગ્રી ઇત્યાદિ બધી સગવડ કરી, બધી વ્યવસ્થા ત્યાં કરી. ને જ્યારે બધો ક્રમ પૂરો કરીને શ્રી મહાપ્રભુજી ગાદી તકિયા ઉપર વિરાજમાન થયા. અને ગાદી તકિયા પર વિરાજમાન થયા અને પરમાનદાસજી સામે બેઠા અને કહ્યું કે કંઈક સંભળાવો, પ્રભુની લીલા કંઈક સંભળાવો. ને ત્યારે પરમાનદાસજીએ ગાયું હતું કે હરી તેરી લીલા કી સુધી આવે. સુધીનું પદ ગાયું. અને સુધી એટલે જ્યારે શ્રી મહાપ્રભુજીએ ગાવાનું કહ્યું કે કંઈક ભગવદ લીલા સંભળાવો. અને ત્યારે પરમાનદાસજી જાણી ગયા કે શ્રી મહાપ્રભુજીને આજે વ્રજની સુધી આવી રહી છે. વ્રજ જવા માટે અમે નીકળ્યા છીએ, વ્રજના રસ્તામાં છીએ, અને અહીંયા મેં આગ્રહ કર્યો એટલે રોકાયા છીએ. પણ શ્રી વલ્લભનું મન તો વ્રજલીલાની અંદર છે, અને જ્યાં વ્રજલીલામાં છે એ ચિત્ત આપે જાણ્યું. અને ત્યારે ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મદન મોહન મૂર્તિ મન કર્મ ચિત્ર બનાવે. અને જ્યારે કહ્યું કે જ્યારે પ્રભુ આપની એ સુધી આવે છે, અને જેવી રીતે પ્રભુ આપ રાસલીલામાંથી ગોપીઓને છોડીને ગયા, અને જેવી રીતે એ ગોપીઓ વિયોગમાં તડપતી આપને શોધતી હતી અને મૂર્છિત થઈને ઢળી પડી, અને વ્રજરજની અંદર પ્રભુ આપના ચિત્ર પોતાની આંગળીથી બનાવે. અને જ્યારે ચિત્ર બનાવ્યું એમાં મુખારવિંદ બનાવ્યું, નેત્ર બનાવ્યા, બે હસ્ત બનાવ્યા, શ્રીઅંગ બનાવ્યું, પણ ચરણ ન બનાવ્યા. અને ત્યારે ગોપી કહે, તે પ્રભુનું સ્વરૂપ બનાવ્યું, મુખ બનાવ્યું, શ્રીઅંગ બનાવ્યું, હસ્ત બનાવ્યા, પણ ચરણ કેમ ન બનાવ્યા? ત્યારે ગોપીએ કહ્યું કે એક પ્રભુ અમને મળ્યા હતા કે જેની પાસે ચરણ હતા, અને ચરણ હતા એટલે તો છોડીને ચાલ્યા ગયા, અને એટલા માટે હું ચરણ નહીં બનાવું, કારણ કે ચરણ હશે તો આય પ્રભુ મને છોડીને ચાલ્યા જશે. એટલે કહ્યું કે કમલ મદન મોહન મૂર્તિ મન ચિત્ર બનાવે, એક બાર જાહી મિલત મયા કરી સો કેસે બિસરાવે. અને એક વાર જેને પ્રભુ મળ્યા હોય પછી એ પ્રભુને કેમ કરીને ભૂલી શકે, એ પ્રભુને કેમ કરીને પોતાના મનમાંથી કાઢી શકે. મુખ મુસ્કાન બંક અવલોકન ચાલ મનોહર ભાવે. અને જ્યારે ગોપીઓને મૂકીને પ્રભુ ગયા, અને જેમ ગોપીઓ પલ પલ પ્રભુની એ બાકી ચિતવન, પ્રભુની એ લલિત ગતિ અને પ્રભુની લીલાઓનું ચિંતન કરે છે, એ જ રીતે જ્યારે પ્રભુથી દૂર હોઈએ ત્યારે જીવ એનું ચિંતન કરે છે. અને જેમ જેમ પરમાનંદાસજી આ પદ ગાતા ગયા અને ગાદી પર બિરાજેલા શ્રી મહાપ્રભુજીના નેત્ર બંધ થતા ગયા, અને માનો એવો રસનો આવેશ એ વખતે શ્રી મહાપ્રભુજીના અંદર જાગ્યો કે જેવા દર્શન આજ સુધી કોઈ વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીના કર્યા નતા. વ્રજલીલાનો એવો આવેશ શ્રી મહાપ્રભુજીને આવી ગયો કે 3 દિવસ સુધી માનો શ્રી મહાપ્રભુજી ભાવ મગ્ન બની ગયા. 3 દિવસ શ્રી મહાપ્રભુજીના નેત્ર બંધ છે, ગાદી તકિયા પર વિરાજમાન છે, અને એ વ્રજલીલાની અંદર એવા આપ મગ્ન બની ગયા કે બધા વૈષ્ણવ ચિંતિત થઈ ગયા કે શ્રી વલ્લભ કેમ બોલતા નથી, વલ્લભ કેમ કંઈ કહેતા નથી. પણ દમલાજી જાણી ગયા, એમણે શાંત રાખી દીધા. જાણે છે કે શ્રી વલ્લભ આજે ક્યાં પધાર્યા છે, કઈ લીલાનું ચિંતન થઈ રહ્યું છે. અને ભગવતીઓ પણ કહે છે કે 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી ભાવ મગ્ન આ લીલાના સ્વરૂપમાં મગ્ન બની ગયા. બોલે 3 દિવસ સુધી શા માટે? કારણ કે વ્રજલીલાનું ચિંતન આપ કરતા હતા, રાસલીલામાં મગ્ન હતા. અને રાસલીલા શ્રી ગિરિરાજજી, શ્રી વૃંદાવન અને યમુનાજી 3 સ્થળે થાય, એટલે 3 દિવસ સુધી ભાવ મગ્ન રહ્યા. કારણ કે એક દિવસ શ્રી ગિરિરાજજીની લીલાનું ચિંતન, એક દિવસ શ્રી યમુનાજીની લીલાનું ચિંતન, અને એક દિવસ શ્રી વૃંદાવનની લીલાનું ચિંતન આપ કરી રહ્યા છે. અને ભાવ મગ્ન દશા જોઈ 3 દિવસ વીતી ગયા નેત્ર બંધ કરીને. બરાબર એ જ અવસ્થામાં
શ્રી વલ્લભ બિરાજા છે. જ્યારે ચોથો દિવસ થયો ત્યારે શ્રી મહાપ્રભુજીએ નેત્ર ખોલ્યા અને બધાને થયું કે ચલો શ્રી વલ્લભ પુનઃ અનુકૂળ થયા, સ્વસ્થ થયા. પણ એ દિવસથી પરમાનંદાસજી એવા વ્યાકુળ થઈ ગયા કે હવે શ્રી મહાપ્રભુજીની સામે કોઈ વિપ્રયોગનું પદ નહીં ગાઉં, કારણ કે આ તો સ્વયં વિયોગાગ્નિ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત વિપ્રયોગાત્મક સ્વરૂપ છે અને એમની સામે હું વિયોગનું કે સુધીનું પદ ગાઈશ, શ્રી મહાપ્રભુજી સ્વયં વિયોગાત્મક સ્વરૂપ ધારણ કરી લેશે. અને એ અનુભવ પણ આપને થયું.